જો આપણે આ જે સેમેસ્ટર છે એમાં બુક લઈ લેજો તમે લોકો, અને જે એ વાળો પાર્ટ છે એ હું ભણાવીશ પ્રિયંકા, હે ને. તો આ વખતે બી મેડમ ભણાવે છે એ મારે લેવાનું છે. આપણો કોડ છે BSc, કોર સબ્જેક્ટ છે ચોથું સેમેસ્ટર, ઓ ફિઝિક્સનો કોડ છે 1, એટલે BSc 401/A. તો આપણા 4 યુનિટો આપણે આ ભણવાના છે. આ છે પહેલું છે સોલિડ સ્ટેટ ફિઝિક્સનું સ્ફટિકોમાં બંધન અને સ્થિતિસ્થાપકતાનો અચળાંક. એક જ યુનિટનું એક જ ચેપ્ટર છે, નાનું એવું ચેપ્ટર છે, બહુ જ જલ્દી પતી જાય એવું આખી બુક છે. પછી છે ક્લાસિકલ મિકેનિકનું લાગ્રાન્જિયન ફોર્મ્યુલેશન, અને ત્યારબાદ ગતિમાન યામ પદ્ધતિઓ ભણીશું. પછી સ્ટેટિક ભણવાનું છે, તો સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ, જેમાં વાયુ કણોની ગતિ અને એમાં આપણે સ્ટેટિસ્ટિકનો યુઝ કરી અને એમના પર લાગતા બળો, વેગ, પ્રવેગ, એની ગણતરી આપણે આ 2 ચેપ્ટરમાં કરીશું. અને લાસ્ટમાં છે વિશિષ્ટ સાપેક્ષવાદ અથવા સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. તો આપણા બધા જ ચેપ્ટરમાં આપણે શું કરીએ છીએ દર વખતની જેમ, કે સૌથી સરળ હોય અને ઇન્ટરેસ્ટિંગ હોય એ ચેપ્ટર પહેલાં ચલાવીએ છીએ, કેમ કે તમારી પાસે અત્યારે ટાઈમ છે, ના કોઈ પ્રેશર છે, તો તમે એ ચેપ્ટર વ્યવસ્થિત પહેલાં તૈયાર કરી દો. એટલે તો એનો મતલબ એવો નથી કે અત્યારે તમે પરીક્ષા હમણાં પતી છે એટલે આરામ કરીએ પછી બધા વિડીયો જોઈ લઈશું, એવું બધું નહીં રાખવાનું. પછી અઘરા ચેપ્ટર તમે ભણો છો અને સહેલું છોડી દો છો, એવું નહીં. તો આપણે પહેલાં વિશિષ્ટ સાપેક્ષવાદ જે ભણવાના છે, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી, બરાબર. અને આખા ફિઝિક્સમાં પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય તો એ રિલેટિવિટી છે, કે જેમાં આપણને સમજ પડે છે કે આપણે જે વસ્તુને જોઈએ છીએ એ સાચી છે ખોટી છે એનો આધાર એ વસ્તુ પર નથી, પણ આપણે ક્યાંથી એને જોઈએ છીએ એના પર આધાર રાખે છે. તો આપણે આ ચેપ્ટરની આજે શરૂઆત કરીએ. તો જો આજે ઇન્ટ્રોડક્શન ભણીશું વિશિષ્ટ સાપેક્ષવાદનું. તો આ જે છે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી, એ આપણી ક્લાસિકલ મોડર્ન ફિઝિક્સનું ચેપ્ટર છે. તો એમાં ગતિની વાત આવે જે તે કણની. તો આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ ભણીએ. તો શું કહે છે કે કોઈ પણ વસ્તુની ગતિનો અભ્યાસ એક કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કરવામાં આવે છે. તો ભાઈ કોઈ પણ વસ્તુ ગતિ કરે છે કે સ્થિર છે, બરાબર ને, એ કોના આધારે કહી શકાય? તમે કયા સંદર્ભમાં એને જોવો છો એના પર આધાર રાખે છે. જેમ કે આપણે આગળ ભણ્યા હતા કે એક વ્યક્તિ છે અહીં બસ સ્ટેશનમાં, એ વ્યક્તિ બહાર ઊભો છે અને બસમાં આ બસ છે, એમાં 2 વ્યક્તિ છે બી અને સી, બરાબર ને. તો બસ આમ ગતિ કરે છે, ચલો, તો એની સાપેક્ષે બસને જો એની સાપેક્ષે બી અને સી છે એ ગતિમાં હશે, ખબર પડી, અને પોતે સ્થિર હશે. પણ બસમાં બેઠેલા બી અને સી વાળાને શું લાગશે? પોતે સ્થિર છે અને એ છે એ પાછળની બાજુ ગતિ કરે છે. એનાથી બી અલગ આપણે જોઈ શકીએ કે એને બી અને સી છે એ બંને ગતિ કરતા દેખાય, પણ બી છે એના માટે સી છે એ સ્થિર દેખાશે, પણ એ ગતિ કરતો દેખાશે. ઇન ધ સેન્સ કઈ વસ્તુ સાચી ખોટી એવું નહીં, તમે કોઈ પણ વસ્તુને ક્યાંથી જોવો છો, તમારું સંદર્ભ બિંદુ કયું છે એના આધારે ખબર પડે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. જેમ કે અત્યારે આપણને સ્થિર એ વ્યક્તિ સ્થિર લાગે છે, પણ આપણે જેમ કે કોઈ પૃથ્વીની બહારથી જોઈએ તો પૃથ્વી ગોળ ગોળ ફરે છે, એટલે એ બિંદુ પણ સ્થિર નથી. આપણે પણ ગતિમાં જ હોઈએ છીએ હંમેશા માટે. એટલે કે ગતિ માટે શેની જરૂર પડે ભાઈ? કોઈ પણ વસ્તુ ગતિ કરે છે કે નહીં એનો અભ્યાસ કરવા માટે હંમેશા સંદર્ભ બિંદુ ઇમ્પોર્ટન્ટ છે, કે તમે કોની સાપેક્ષમાં જે તે વસ્તુનો અભ્યાસ કરો છો એ. જેમ કે આવું આપણને ખબર છે કે સપોઝ આપણે અહીં એ બિંદુ પર ટ્રેનના સ્ટેશને ઊભા છીએ, અહીં બીજી એક ટ્રેન છે એમાં બી વ્યક્તિ છે, બીજી એક ટ્રેન છે એમાં સી વ્યક્તિ છે. તો આ ટ્રેન છે સપોઝ આમ જાય છે, આ સી છે વિરુદ્ધ દિશામાં જાય છે, તો એ વાળાને બીની ગતિ સપોઝ આ 5 કિલોમીટર પર સેકન્ડ છે, આ પણ 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે જતી હોય, તો અહીં એ વાળાને આમ ભલે આ દિશામાં છે કે આ દિશામાં, પણ બંનેની ગતિ સરખી લાગશે. પણ બી વાળાને આ 5 કિલોમીટર આ બાજુ જાય છે અને આ વિરુદ્ધ દિશામાં 5 કિલોમીટર જાય છે, એટલે આને સી છે એ ડબલ ગતિમાં જતો હોય, એટલે કે 10 કિલોમીટર પર સેકન્ડની ઝડપે જતો હોય એવો એને ભાસ થાય છે, ખબર પડી. જ્યારે બીની સાપેક્ષે એ 5 કિલોમીટર જ જાય છે, સીની સાપેક્ષે પણ એ 5 કિલોમીટરની ઝડપે જ ગતિ કરે છે. તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ક્યાંથી અને કોના સંદર્ભમાં ગતિને ઓબ્ઝર્વ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જ કીધું છે કે એટલે સંદર્ભ બિંદુ નો ખ્યાલ બહુ જરૂરી છે. તો અહીં લખ્યું છે દાખલા તરીકે રેલવે પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ
પ્લેટફોર્મ પાસેથી પસાર થતી ટ્રેનની ગતિને પ્લેટફોર્મના સંદર્ભમાં અવલોકન કરે છે. તો ટ્રેન જાય છે તો એ ટ્રેનની ગતિ કેટલી હશે, કોના સંદર્ભમાં આપણે કહીએ છીએ, તો પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિના સંદર્ભમાં ટ્રેનની ગતિ આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. તો અહીં લખ્યું છે કે કોઈપણ સંદર્ભને ધ્યાનમાં રાખીને જ કોઈપણ વસ્તુની ગતિનો અભ્યાસ કરી શકાય, અર્થાત તે વસ્તુનું સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. તો કોઈપણ સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ અથવા તો બળ, કેમ કે બળ પણ F = ma જેટલું હોય છે, તો આપણે એટલે પ્રવેગ મળે તો આપણને બળ મળે. એટલે આ બધી વસ્તુની માહિતી મેળવવા માટે જરૂરી છે કે સંદર્ભ ભૂમિ તરીકે કયું પોઈન્ટ અથવા કયું બિંદુ લઈએ છીએ. બરાબર, આપણું ડે ટુ ડે લાઈફમાં પણ આપણને ખબર છે કે એક જ કોઈ ઘટના થઈ હોય, બે વ્યક્તિઓએ જોઈ હોય, પણ એ બંને વ્યક્તિઓના પરસેપ્શન અલગ અલગ હોઈ શકે છે, કેમ કે બંનેનું સંદર્ભ બિંદુ, કોઈ માટે એક વ્યક્તિ સાચો છે તો બીજા માટે બીજો વ્યક્તિ સાચો છે, કેમ કે એમનું સંદર્ભ બિંદુ છે સાચું ખોટું જોવાનું એ અલગ અલગ છે. માટે ઇમ્પોર્ટન્ટ શું છે ભાઈ કે આપણે કયું સંદર્ભ બિંદુ ચૂઝ કરીએ છીએ. તો ઈસવીસન તો સૌથી પહેલાં શું થતું હતું ભાઈ કે જ્યારે આપણું ક્લાસિકલ ફિઝિક્સ હતું એમાં ન્યૂટનની ગતિના નિયમો અને એના પરથી લાગતા બળોનો અભ્યાસ આપણે કરતા હતા. તો જ્યાં સુધી આઇન્સ્ટાઇન ના આવ્યો એ પહેલાં શું થતું હતું કે ન્યૂટને આપણને જે બી ઇક્વેશન આપ્યા હતા એ ઇક્વેશન કોના સંદર્ભમાં હતા કે ભાઈ આપણો સૂર્ય છે એ તારો છે, સ્થિર છે, પૃથ્વી ગોળ ફરે છે અને પૃથ્વીને જ ખુદ એક સ્થિર પદાર્થ તરીકે લઈ અને એની અંદર થતી ગતિના ઇક્વેશન ન્યૂટને આપ્યા હતા. પણ ત્યારબાદ આઇન્સ્ટાઇન જ્યારે આવ્યો ત્યારે એણે કીધું કે ભાઈ આ બધા ઇક્વેશનો છે એ કેવા છે, એ ચેન્જ થઈ શકે છે. જ્યારે તમે પછી બીજી સંદર્ભ ભૂમિકા લઈ લેશો તો આ ઇક્વેશનો ખોટા પણ થઈ શકે છે. માટે કોઈ એવો ઠોસ ઇક્વેશનો આપણે ગણતરી કરીએ કે દરેક એંગલથી જોઈએ અથવા દરેક બાજુથી જોઈએ તો આપણા સમીકરણો કેવા હોવા જોઈએ, સાચા હોવા જોઈએ. તો અહીં જુઓ, ઈસવીસન 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને અવલોકનકાર અને જે વસ્તુનું અવલોકન કરે છે તે બંનેની ગતિને સમય અને અવકાશ કેવી રીતે અસર કરે છે તેનું માપન કરેલું હતું. થિયરી ઓફ રિલેટિવિટી એ સમય, અવકાશ, પદાર્થ અને ઉર્જા વચ્ચેનું જોડાણ કરે છે અને તેના પરથી ભૌતિક વિશ્વની સમજ મેળવી શકાય છે. તો ભાઈ સ્પેશિયલ રિલેટિવિટી છે એનો ખ્યાલ 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને કર્યો હતો. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભાઈ ગતિની વાતમાં પહેલાં આપણે ગતિનું ચર્ચા કરતા હતા ને ત્યારે 3 યામો લેતા હતા, X, Y, Z. અવકાશના યામો છે આ, જે તે સ્પેસ છે X, Y, Z યામોથી કેલ્ક્યુલેટ કરાય. પણ આઇન્સ્ટાઈને ચોથો યામ નક્કી કર્યો અને એ ચોથો યામ તરીકે સમય લીધો. એટલે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇનની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી એ કોનો સંબંધ દર્શાવે છે ભાઈ, તો અવકાશ એટલે કે સ્પેસ અને ટાઈમ વચ્ચેનો રિલેશન છે એ ગતિને કેવી રીતે અસર કરે છે એનું જે કેલ્ક્યુલેશન છે એ આપણે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીમાં ભણવાના છે. એની સાથે સાથે પદાર્થ અને ઉર્જા વચ્ચે શું સંબંધ છે કે પદાર્થ અને ઉર્જાનું રિલેશન શું છે. આપણે દર વખતે કહીએ છીએ ભાઈ કે આઇન્સ્ટાઇનનું ઇક્વેશન સૌથી હોશિયાર વ્યક્તિ જો દુનિયામાં હોય તો આપણે એને આઇન્સ્ટાઇન માનીએ છીએ. એનું ઇક્વેશન દરેક વ્યક્તિ કહે છે કે શું છે, E = mc², હે ને. તો એ ઇક્વેશન ક્યાંથી આવ્યું, એનો શું મતલબ છે એ આપણે ભણવાના છીએ. અને જ્યારે આ ઇક્વેશન સ્પેશિયલ રિલેટિવિટી જ્યારે આઇન્સ્ટાઈને કીધી હતી ને તો આખી દુનિયામાં એવું કહેવાય છે ખાલી 0.2% લોકોને તો સમજ પડી હતી કે એક્ઝેક્ટલી સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી શું છે. અને તમે આ જો ભણો છો ને સમજો છો તે બહુ જ મોટી વસ્તુ છે. તો ધ્યાન એવું નહીં કે ભણવા માટે કે પરીક્ષા માટે પણ એઝ અ ફિઝિક્સ તમે ભણ્યા છો તો તમને એટલીસ્ટ રિલેટિવિટી શું કહે છે એ ખબર પડવી જોઈએ. ઇવન તમારે હોલિવૂડ મૂવી કે સાયન્સ ફ્રિક્શન મૂવી પણ તમારે જોવા હોય ને તો તમને શું ખબર હોવી જોઈએ, થોડું ઘણું ફિઝિક્સ ખબર હોય ને તો જ તમે એને એન્જોય કરી શકો, બરાબર ને. તો જો આજે તો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. તો વિશિષ્ટ સાપેક્ષવાદ શું છે, તો વિશિષ્ટ સાપેક્ષવાદની મદદથી આપણે અવકાશમાં ઉડતા વિમાન અને પૃથ્વી પર રહેલા અવલોકનકાર વચ્ચેનું અંતર માપી શકાય છે અને તેના માટેના ખૂણાઓનું માપન કરીને બીજગણિતનો ઉપયોગ કરી અને તેના માટેનું ગણિતનું માપન કરી વિશ્લેષણ કરી શકાય છે. જો ભાઈ પૃથ્વી પર રહેલા વસ્તુની ગતિનો અભ્યાસ કરવો સરળ છે. કેમ સરળ છે? કેમ કે પૃથ્વી છે એ અહીં સપોઝ અહીં એક વસ્તુ જાય છે, બસ જાય છે આમ રોડ પર, બરાબર, અને અહીં એક વ્યક્તિ ઊભો છે. તો આ જ્યારે બસ સ્થિર હશે અને આ વ્યક્તિ સ્થિર હશે તો બંનેની ગતિ, આપણે પૃથ્વીમાં બે વસ્તુઓ ઊભી છે તો એ બંને વસ્તુઓને સ્થિર લઈ શકીએ છીએ કેમ કે આપણે પૃથ્વીમાં અચળ વેગી ગતિ કરીએ છીએ. અને પછી જો બસ આગળ વધશે તો આપણે પૃથ્વીની ગતિને ધ્યાનમાં લેવી નથી પડતી, ખાલી આપણે સ્થિર છીએ અને બસ કેટલી આગળ વધે છે એની જ ગણતરી ધ્યાનમાં લેવી પડે છે. પણ જટિલ વસ્તુ ક્યાં આવે છે, જ્યારે આપણે પૃથ્વીની બહાર કોઈ વસ્તુ ગતિ કરે, લાઈક પ્લેન. અહીં આપણે ઊભા છીએ એ અને એ પ્લેન ગતિ કરે છે.
ત્યારે શું થાય છે ભાઈ કે પ્લેનની અંદર જે પણ એની ગતિના આંકડા દેખાય છે, સપોઝ એની ગતિ છે 10 અથવા તો 100 કિલોમીટર તો બહુ થઈ જાય, 10 કિલોમીટર પર સેકન્ડ છે, ચલો તો 10 કિલોમીટર પર સેકન્ડની ઝડપે વિમાન જાય છે, એ એના જે પણ એનાલોગ મીટર છે એમાં આ બતાવે છે. એનો મતલબ શું છે, એ ગતિ કોની સાપેક્ષે છે, હવાની સાપેક્ષે કેટલું ગતિ કરે છે. પણ અહીં કંઈ પૃથ્વી સ્થિર રહેતી નથી, તો અહીં તો આપણે ગણતરી કરી હોય તો આ હવાની સાપેક્ષે કેટલી ગતિ કરે છે એ પ્લસ પૃથ્વી આ રીતે કદાચ રોટેટ આ રીતે ગોળ ફરતી હોય તો પૃથ્વીની ગતિ અને આની ગતિ એડ કરીને આપણને ટોટલ એ બિંદુની સાપેક્ષે પ્લેન કેટલી ઝડપે જાય છે એ ગણતરી કરી શકાય. તો આવી જ્યારે કોમ્પ્લેક્સ ગણતરીઓ હોય અને કોમ્પ્લેક્સ ગતિની માહિતી મેળવવી હોય ત્યારે આપણને વિશિષ્ટ સાપેક્ષવાદ છે એ યુઝ થાય છે. જો ભાઈ આ બધું તો ખાલી સમજવા માટે છે, ઇન્ટ્રોડક્શન પાર્ટ છે. આજે આપણે ભણાવવાના છે એ કોઈ મોટી થિયરી એમાંથી નહીં પૂછાય, ખાલી સમજવાનું છે. અને આજે જે ભણાવીએ છીએ એમાં કમ્પલસરી 2 SQ આવે જ છે એક્ઝામમાં. તો આ SQ તો આજે મેં અહીં લખ્યા છે, IMP SQ છે, તમારે કરી બી દેવાના. તો જો વિશિષ્ટ સાપેક્ષવાદનું નિવેદન શું છે તમને કહે છે, 1 માર્ક્સમાં પૂછાશે વિશિષ્ટ સાપેક્ષવાદ લખો. તો એ શું કહે છે કે બધા જ પ્રકારની ગતિઓ સાપેક્ષ છે. મુક્ત અવકાશમાં પ્રકાશની ગતિની ઝડપ બધા જ અવલોકનકારકો માટે સમાન છે. તો ઇમ્પોર્ટન્ટ આઇન્સ્ટાઈને શું કીધું ભાઈ કે બધી જ ગતિ છે એ કેવી છે, સાપેક્ષ છે. સાપેક્ષ હોવું ઇન ધ સેન્સ તમે એક જગ્યાએથી જોવો ત્યારે એની ઝડપ અલગ હોય અને પછી બીજી જગ્યાએ જોવો ત્યારે એની ઝડપ બદલાઈ જાય. એટલે કે એની ઝડપ છે, ગતિ છે, કોના પર આધાર રાખે છે, કયું સંદર્ભ બિંદુ તરીકે લીધું છે, કોની સાપેક્ષે ગતિ જોઈએ છે એના પર આધાર રાખે છે. તો દુનિયામાં કે બ્રહ્માંડમાં જેટલી પણ ગતિઓ છે એ બધી કેવી છે, સાપેક્ષ છે. તો ભાઈ બધું બદલાતું રહે તો પછી આપણે ચોક્કસ વસ્તુ કોને લેવી. તો અહીં કીધું છે, આઇન્સ્ટાઈને કીધું કે માત્ર બ્રહ્માંડમાં પ્રકાશ એક એવી વસ્તુ છે કે જેની ઝડપ છે એ કોઈ પણ જગ્યાએથી આપણે જોઈએ તે હંમેશા અચળ રહે છે. એટલે એનું વિધાન આ એ છે કે બધા જ પ્રકારની ગતિઓ એ કેવી હોય છે, સાપેક્ષ છે. માત્ર મુક્ત અવકાશમાં એટલે કે વેક્યુમ છે ત્યાં મુક્ત અવકાશમાં પ્રકાશની ગતિની ઝડપ બધા જ અવલોકનકારો માટે સમાન છે. કોઈ પણ અવલોકનકારક જોવે તો પ્રકાશની ઝડપ છે એ હંમેશા આપણને 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે એટલી જ વેલ્યુ આપણને જોવા મળશે. તો SQમાં આવશે આ. પછી બીજો એક SQ પૂછાય છે, સંદર્ભ ભૂમિકા કોને કહેવાય. તો સંદર્ભ ભૂમિકા કોને કહેવાય ભાઈ, જેના સંદર્ભમાં આપણે ગતિ છે એ ગતિનો અભ્યાસ કરતા હોય એને સંદર્ભ ભૂમિકા કહેવાય. તો સંદર્ભ ભૂમિકાની વ્યાખ્યા શું છે, તો જેના સંદર્ભમાં કોઈ વસ્તુની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તેને સંદર્ભ ભૂમિકા કહેવામાં આવે છે. એ જ કે જેના સંદર્ભમાં આપણે કોઈ પણ વસ્તુની ગતિનો અભ્યાસ કરવામાં આવે એને સંદર્ભ ભૂમિકા કહેવાય છે. જેમ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ વિમાનની સાપેક્ષમાં ગતિ કરે છે. એટલે સપોઝ કોઈ વ્યક્તિ છે એ વિમાનની સાપેક્ષમાં ગતિ કરે ઇન ધ સેન્સ, અહીં જો આપણું વિમાન છે તો અહીં એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે આમ વિમાનની અંદર ચાલે છે. તો એ માટે બી છે એ ગતિ કરતું થયું તો એની સાપેક્ષે બી ગતિ કરે છે એમ કહેવાય. પણ જ્યારે બી બેસી જશે ત્યારે ભલે વિમાન ગતિ કરતું હશે પણ એ અને બી તો એકબીજાની સાપેક્ષે કેવા હશે, સ્થિર હશે જ્યારે એ બેઠ્યો હોય ત્યારે. અને ગતિ કરતો હોય તો એની સાપેક્ષે બી છે એ ગતિ કરે છે એમ કરે છે. તો કોઈ વ્યક્તિ વિમાનની સાપેક્ષમાં ગતિ કરે છે, વિમાન છે કોની સાપેક્ષમાં ગતિ કરે છે ભાઈ, તો એ પૃથ્વીની સાપેક્ષ અથવા હવાની સાપેક્ષે ગતિ કરે છે. તો એ પૃથ્વીની સાપેક્ષે આપણને વિમાન શું થશે, ગતિ કરતું દેખાશે. પૃથ્વી છે એ પણ કંઈ સ્થિર નથી, પૃથ્વી છે સૂર્ય છે એની સાપેક્ષમાં ગતિ કરતી હોય છે. અને સૂર્યો છે એ પણ આપણને ખબર છે ભાઈ કે જેમ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ગતિ કરે છે એમ આખું સૂર્યમંડળ છે એ આપણી ગેલેક્સીની આસપાસ ગતિ કરતું હોય. અને બહુ બધી ગેલેક્સીઓ છે એ પણ શું કરતી હોય છે, ગતિ કરતી હોય છે એકબીજાની આસપાસ. માટે કોઈ પણ વસ્તુ આપણને સ્થિર જોવા નથી મળતી બ્રહ્માંડમાં. અને ત્યારે આપણે ગતિનું એક ચોક્કસ માપન કરવું હોય તો સંદર્ભ ભૂમિકા તરીકે શું લેવું, એની જે કોયડાનો ઉકેલ છે આઇન્સ્ટાઈને આપ્યો. અને એણે કીધું કે માત્ર એક પ્રકાશ એવો છે કે જેની ઝડપ છે કોઈ પણ સંદર્ભ ભૂમિકા તરીકે લો પણ એ કેવી મળશે, આપણને અચળ મળશે. તો આ પ્રમાણે દરેક કિસ્સામાં સંદર્ભ ભૂમિકા એ ગતિના વર્ણનનો એક ભાગ તરીકે વર્તે છે. તો આમાં તો ખાલી SQ પૂછાશે, ખાલી સમજ માટે છે. હવે તો ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા શું છે એ પણ MCQમાં આવે છે. તો SQમાં આવશે. તો ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા મોસ્ટલી આ તો આવે જ છે પરીક્ષામાં 1 માર્કનો ક્વેશ્ચન. તો ઝડત્વની સંદર્ભ ભૂમિકા એટલે શું કે જે સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સચવાય એ સંદર્ભ ભૂમિકાને ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા કહેવાય છે. તો ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા શું છે ભાઈ, તો ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા એટલે જે સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનનો પ્રથમ નિયમ સચવાઈ રહે તે સંદર્ભ ભૂમિકાને ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા કહે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે ભાઈ કે
કોઈ પણ બાહ્ય બળ પદાર્થ પર ના લાગે તો એ પદાર્થ જો સ્થિર હશે તો સ્થિર સ્થિતિમાં, અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગીય ગતિ એની શું કરે છે, ચાલુ રાખે છે. જ્યાં સુધી બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ છે એની સ્થિતિમાં જ રહે છે. બરાબર, જેને જડત્વીયનો નિયમ પણ કહેવાય. એટલે જડત્વીયનો સંદર્ભ ભૂમિકા એટલે શું ભાઈ, જેમાં ન્યૂટનનો પહેલો નિયમ કે જે જડત્વીયનો જ નિયમ છે એ સચવાતો હોય એને જડત્વીયની સંદર્ભ ભૂમિકા કહેવામાં આવે છે. બરાબર, તો એ સમજાયું છે. કોઈ પણ સંદર્ભ ભૂમિકા બીજી કોઈ જડત્વીયની સંદર્ભ ભૂમિકાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતી હોય તો તે સંદર્ભ ભૂમિકા પોતે જડત્વીયની સંદર્ભ ભૂમિકા કહેવાય છે. હવે શું કહે છે, આપણી પૃથ્વી છે ને એમાં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સચવાય છે. બરાબર, એ જ રીતે હવે આપણી આ જડત્વીયની પૃથ્વી છે ને જડત્વીય સંદર્ભ ભૂમિકા છે, એની સાપેક્ષમાં ચાંદો છે ને એ પણ ગતિ કરે છે, પણ કેવો અચળ વેગથી ગતિ કરે છે. માટે એ પણ શું થઈ ગયો, જડત્વીયની સંદર્ભ ભૂમિકા જ થયો કહેવાય. એટલે શું કહેવાય છે, કોઈ પણ જડત્વીયની નિર્દેશ ફ્રેમ છે એની સાપેક્ષમાં કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ પણ જડત્વીયની નિર્દેશ ફ્રેમ છે એવું આપણે માની શકીએ, કેમ કે અચળ વેગથી ગતિ કરે છે. જો અચળ વેગથી ગતિ કરવું અને સ્થિર રહેવું એ ફિઝિક્સમાં સમાન સ્થિતિ છે, ખબર પડી? કેમ કે એ જે તે વસ્તુ છે એ બળ લાગ્યા વગર, અટક્યા વગર સ્થિર રહેવું અથવા તો અચળ વેગથી ગતિ કરવી, બંનેનો વેગ છે બદલાતો નથી સમય સાથે, એટલે બંને સ્થિતિ સમાન છે. બરાબર, તો જુઓ કે ઝડત્વીયની સંદર્ભ ભૂમિકામાં દરેક વસ્તુ સ્થિર રહેલી હોય તો સ્થિર રહે છે, અને અચળ વેગથી ગતિ કરતી હોય તો તે અચળ વેગથી ગતિ કરે છે. બધી જ ઝડત્વીયની સંદર્ભ ભૂમિકાઓ એક સમાન રીતે સાચી છે. બધી જ જોવાય અહીં પણ ન્યૂટનની ગતિના નિયમોનું પાલન થાય છે. પછી આ અચળ વેગથી ગતિ કરે છે એટલે આ પણ ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા છે, તો તઈ પણ ન્યૂટનની ગતિના નિયમો પડાતા હશે. માટે આ બંને જ નિર્દેશ ફ્રેમ છે એ આપણે સાચી ગણી શકીએ. હવે એવી કોઈ આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આ છે, શું કહે છે, એવી કોઈ વૈશ્વિક સંદર્ભ ભૂમિકા નથી કે જે દરેક જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. નિરપેક્ષ ગતિ જેવી કોઈ વસ્તુ નથી. એટલે આઈન્સ્ટાઈને એવું નોંધ્યું કે ભાઈ નિરપેક્ષ ગતિ જેવી દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. નિરપેક્ષ ગતિ એટલે એને આજુબાજુ કોઈનાથી લેવા દેવા નથી. કોઈ પણ જગ્યાએથી કોઈ પણ દિશામાંથી એની કોઈ પણ જે તે વસ્તુની ગતિને નોંધવામાં આવે તો એ એટલી જ મળે એવું શક્ય નથી. પણ ગતિ છે એ કેવી છે, સાપેક્ષ છે, કે તમે કોની સાપેક્ષમાં એની ગતિ ગણો છો એમ એની કિંમતો બદલાતી જશે. એટલે આઈન્સ્ટાઈને નોંધ્યું કે દુનિયાની દરેક પણ જે પણ સંદર્ભ ભૂમિકાઓ છે અને ગતિ છે એ બધી કેવી છે, સાપેક્ષ છે, અને નિરપેક્ષ ગતિ જેવું કશું છે નહીં. તો પછી શું કરવું કે જેથી કરીને આપણે ગતિના ઇક્વેશનો, જેમ કે પૃથ્વી માટે ગતિના નિયમો ગણ્યા, સમીકરણો મેળવ્યા, એ પછી ચંદ્રમાં જઈએ તો એ ગતિના સમીકરણો શું થઈ ગયા, બદલાઈ ગયા. પછી મંગળની ગતિ અલગ છે, તો પછી સૂર્ય અહીં આપણે પૃથ્વીને જે રીતે રોટેટ કરે છે એને પૃથ્વીને સ્થિર માનીને ચલો ગણતરી કરી દીધી કે આપણે અહીં કોઈ મિસાઇલ મોકલવી છે તો આટલા કિલોમીટર પર સેકન્ડ મોકલીશું અને મંગળે આ ટાઈમે આ જગ્યાએ મંગળ પર પહોંચી જશે. તો એવું શક્ય છે નહીં, કેમ કે આપણે મોકલીશું ક્યારે અને ત્યારે મંગળ ક્યાં હશે અને મંગળની ગતિ અથવા તો એની લોકેશન ક્યાં હશે એ ગણવા માટે આપણે પૃથ્વીને જ સંદર્ભ ભૂમિકા તરીકે લઈ ના શકીએ. પણ આપણે એક કોમન સમીકરણો વિકસાવવા પડે કે જે પૃથ્વી માટે પણ સાચા છે, મંગળ માટે પણ સાચા છે, અથવા તો બ્રહ્માંડના કોઈ પણ બિંદુ માટે જઈએ તો એ ઇક્વેશનોની ગણતરી આપણે સાચી મેળવી શકીએ. તો એનો ઉકેલ છે એ કોના દ્વારા આપણને મળે છે, તો સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અથવા તો વિશિષ્ટ સાપેક્ષવાદ એ ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા સાથે સંકળાયેલા જે કોયડાઓ છે એનો ઉકેલ આપણને આપે છે. જેમ કે ન્યૂટને તારાઓમાં સ્થિત એવી સંદર્ભ ભૂમિકા લીધી છે જે ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા હોવાનું પ્રયોગ વડે જાણી શકાયું છે. એટલે ન્યૂટને શું કીધું, ન્યૂટન હતો ત્યાં સુધી એને શું લાગ્યું હતું કે જે પણ તારાઓ છે કે સૂર્ય છે ને એ સ્થિર છે અને એના આસપાસ જ બધું ભ્રમણ કરે છે, એટલે એણે ઇક્વેશનો એ પ્રમાણે આપ્યા. પણ પછી આપણને ખબર પડી કે સૂર્યમંડળ પણ આપણી ગેલેક્સીની આસપાસ ભ્રમણ કરે છે, માટે આપણે ખાલી એને સંદર્ભ ભૂમિકા તરીકે લઈ શકીએ નહીં. તો માટે પછી આઈન્સ્ટાઈને કીધું કે બધી જ વસ્તુઓની ગતિ સંદર્ભ છે, ખાલી પ્રકાશ છે એને સંદર્ભ ભૂમિકાની જરૂર પડતી નથી. પછી આ એક બીજો એસક્યુ છે કે સંદર્ભ ભૂમિકાની સમતુલ્યતાનો સિદ્ધાંત શું છે. તો સમતુલ્ય સંદર્ભ ભૂમિકા કોને કહેવાય, તો અહીં લખ્યું છે કે એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતી સંદર્ભ ભૂમિકાઓમાં ન્યૂટનના નિયમો સમાન રીતે સાચા છે, તેથી આવી સંદર્ભ ભૂમિકાઓ એકબીજાને સમતુલ્ય છે. આ વિધાનને સંદર્ભ ભૂમિકાઓનો સમતુલ્ય સિદ્ધાંત કહે છે. સંદર્ભ ભૂમિકાનો સમતુલ્ય નિયમ કોને કહેવાય ભાઈ, કે બે આપણી સંદર્ભ ભૂમિકાઓ છે, જેમ કે આ પૃથ્વી છે ચલો એ, અને એની આસપાસ ફરતો ચંદ્ર અર્થ ઈ, અને આ મૂન છે. બરાબર, તો ન્યૂટનની ગતિના નિયમો છે એ અહીં પણ જે રીતે પડાય છે એમ જો અહીં એની
આ સંદર્ભ ભૂમિકાની સાપેક્ષમાં ગતિ કરતી બીજી સંદર્ભ ભૂમિકામાં પણ ન્યૂટનના નિયમો સાચા પડતા હોય તો આ બંને જે ભૂમિકાઓ છે અથવા તો બંને સંદર્ભ ભૂમિકા છે એ એકબીજાની કેવી છે, સમતુલ્ય છે એમ કહેવાય. એટલે શું કીધું છે કે એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતી, એટલે મૂળને અર્થ એકબીજાની સાપેક્ષમાં ગતિ કરે છે, એમાં સમાન રીતે ન્યૂટનના નિયમો પડાતા હોય તો આ બંને નિર્દેશ ફ્રેમો છે એને સમતુલ્ય નિર્દેશ ફ્રેમો કહેવાય. તો આજે આપણે ભણ્યા એ કશું ભાઈ 7 માર્ક્સમાં તમારે પૂછાવાની નથી, ખાલી સમજવાનું છે. અને મોટા મોટા જે પોઈન્ટ હતા એમાં શું છે ભાઈ કે દરેક પદાર્થની ગતિ નો આધાર, આ બધું ભણ્યા ને આટલા પોઈન્ટ છે. આધાર શેના પર છે? સંદર્ભ બિંદુ પર છે, એક પોઈન્ટ. પછી બીજું ખબર પડી કે ભાઈ સંદર્ભ બિંદુ પર છે તો દુનિયાની દરેક વસ્તુ છે ને એ સંદર્ભ બિંદુ પર જ આધાર રાખે છે, અથવા તો દુનિયામાં કોઈ પણ વસ્તુની ગતિ એ નિરપેક્ષ નથી. અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીમાં આપણને આઇન્સ્ટાઈને શું જણાવ્યું? માત્ર અવકાશમાં, મુક્ત અવકાશમાં પ્રકાશની ગતિ કેવી હોય છે? અચળ હોય છે. એટલે કે કોઈ પણ સંદર્ભ બિંદુથી જોતા તેનું મૂલ્ય કેવું મળે છે? સમાન મળે છે. તો આટલા પોઈન્ટ આપણે જોયા. અને આમાં જે પણ એસક્યુ છે એ તમારે લખી કાઢવાના, આમાંથી પોઝ મારીને વિડીયો, અને એ એસક્યુ 2 એસક્યુ કમ્પલસરી આપણે અત્યારે ભણ્યા એમાંથી પૂછાશે. એકવાર આપણે એસક્યુ એકલા જોઈ લઈએ. તો શું કીધું છે? પહેલો એસક્યુ શું પૂછાય તમને? આમાં તો એક બી નહીં પૂછાય, આ પૂછાશે. પહેલો, વિશિષ્ટ સાપેક્ષવાદનું નિવેદન આપો. તો વિશિષ્ટ સાપેક્ષવાદ શું છે કે બધા જ પ્રકારની ગતિઓ સાપેક્ષ છે. માત્ર મુક્ત અવકાશમાં પ્રકાશની ગતિની ઝડપ એ બધા જ અવલોકનકારો માટે કેવી હોય છે? સમાન હોય છે. બરાબર, ઇઝી જ છે કે પ્રકાશની ગતિ છે એ અચળ છે બધા જ અવલોકનકારકોની નજરમાં, બાકી બધું સાપેક્ષ છે. પછી બીજું છે સંદર્ભ ભૂમિકા. તો સંદર્ભ ભૂમિકા કોને કહેવાય? કે જે વસ્તુની ગતિ જેના સંદર્ભમાં ગણવામાં આવે એને સંદર્ભ ભૂમિકા કહેવાય. અહીં સેન્ટેન્સમાં લખવું હોય તો જેના સંદર્ભમાં કોઈ વસ્તુની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તેને સંદર્ભ ભૂમિકા કહેવાય છે. તો આ 2 એસક્યુ છે ઇમ્પોર્ટન્ટ. અને પછી આ છે મોસ્ટ આઈએમપી, ઝડત્વીયની સંદર્ભ ભૂમિકા કોને કહેવાય, અથવા ઝડત્વીયની નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? કે જે ઝડત્વીયની અથવા જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પડાતો હોય એને ઝડત્વીયની નિર્દેશ ફ્રેમ કહેવાય છે. તો આ છે ઇમ્પોર્ટન્ટ. અને પછી ચોથો એસક્યુ છે આ સંદર્ભ ભૂમિકાનો સમતુલ્યતાનો સિદ્ધાંત. તો એમાં શું છે કે જે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે જે બીજી નિર્દેશ ફ્રેમ જો અચળ વ્યક્તિ ગતિ કરતી હોય અને એમાં પણ ન્યૂટનની ગતિના નિયમો પડાતા હોય તો આ 2 ફ્રેમોને સમતુલ્ય નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આજે આપણે આટલું જ રાખીએ. કાલે પણ સાપેક્ષવાદની થિયરી ભણીશું, અને પછી તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મેથેમેટિકલ સ્ટેપવાળી 7 માર્કની થિયરી આવશે. આ ચેપ્ટર એકદમ ઇઝી છે, આમ ઇન્ટરેસ્ટિંગ પણ છે, અને જો તમને આવડી જાય તો ભૂલાય એવું નથી. બરાબર, એટલે આ તો વ્યવસ્થિત પ્રિપેર કરીશું આપણે.